વિસનગર શહેરના પીઝાના સ્વાદના શોખીનો હવે ડેડીઝ જોન પીઝા સેન્ટરમાં પહોંચી જજો, જ્યાં તમને ફક્ત 199 રૂપિયામાં જ અનલિમિટેડ પીઝાની મોજ માણવા મળશે. અને હા, જેમાં તમને 50 કરતાં વધારે અલગ અલગ સ્વાદિષ્ટ સૂપ અને સ્ટાર્ટરની મજા પડી જશે. તો પછી પરિવાર સાથે સાંજ પડે એટલે પહોંચી જ જાઓ ડેડીઝ જોન પીઝા સેન્ટર, કડા ચોકડી, વિસનગર. વિસનગર શહેરની મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજ ખાતે આજે તારીખ 2/5/2025ને શુક્રવારના રોજ નવીન પ્રવેશ કરતા વિદ્યાર્થીઓના શપથવિધિ સમારોહ યોજાયો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી રાજુભાઈ ડી પટેલ, અતિથિ વિશેષ દાતાશ્રી નિરંજનભાઈ પરીખ, કેળવણી મંડળના ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ મણિયાર, મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયાર, શર્મિષ્ઠાબેન પરીખ અને મનીષાબેન પરીખ તેમજ ટ્રસ્ટી શ્રી રાકેશભાઈ મણિયાર, કોલેજના પ્રિન્સિપાલ હાજર રહ્યા હતા. આજના કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી અને ઉપસ્થિત સૌ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરાવીને શુભારંભ કરવામાં આવ્યો હતો. કોલેજની વિદ્યાર્થીનીઓ દ્વારા મહેમાનોનું સ્વાગત ગીત રજૂ કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ આજના પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું શાલ અને મોમેન્ટો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. મહેમાનોના હસ્તે નવીન પ્રવેશ કરી રહેલા વિદ્યાર્થીઓને લેમ્પ લાઇટ પ્રગટાવીને તથા શપથ ગ્રહણ કરાવીને પ્રવેશ આપવામાં આવ્યો હતો, જેમાં હાજર રહેલા વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા અને આજના કાર્યક્રમને અનુરૂપ ઉદ્બોધન મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આજના મુખ્ય મહેમાન શ્રી રાજુભાઈ પટેલે પ્રસંગોચિત ઉદ્બોધન કર્યું હતું, તેમજ આજના કાર્યક્રમની માહિતી મંત્રી શ્રી નિકેતુભાઈ મણિયારે આપી હતી. આજે અમારા શ્રી મહર્ષિ દયાનંદ સરસ્વતી કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શર્મિષ્ઠાબેન નિરંજનભાઈ પરીખ નર્સિંગ કોલેજમાં સ્ટુડન્ટોનો લાઇટ લેમ્પિંગનો કાર્યક્રમ હતો. તેમાં ઉપસ્થિત નિરંજનભાઈ પરીખ, જેમણે આ સંસ્થામાં બહુ મોટું દાન આપ્યું હતું, એમના ધર્મપત્ની શ્રીમતી શર્મિષ્ઠાબેન પણ હાજર હતા, તેમની દીકરી મનીષાબેન પણ હાજર હતા. આ સંસ્થા વિશે હું ખાસ એ કહીશ કે અમે આ જ્યારે સંસ્થા ચાલુ કરી ત્યારે આપના લોકલાડીલા ધારાસભ્ય અને અત્યારે હાલ હેલ્થ મિનિસ્ટર શ્રી ઋષિકેશભાઈ પટેલે આ સંસ્થા માટે અમને એએનએમમાં 20 સીટો પહેલાં આપી, ત્યાર પછી બીજી 10 આપી, એ પછી અમે બીએસસી નર્સિંગ અને જીએનએમમાં 40 સીટો માગી હતી. એમને અમારી સંસ્થાનું સારું સંચાલન, સારું કાર્ય જોઈ અને અમને 40 સંસ્થામાં સીટો આપી. એમનો અત્રેથી આપના વિસનગર કે માધ્યમે હું ઋષિકેશભાઈનો ખૂબ ખૂબ આભારી છું. અમારા સંસ્થા વતી એમનો ખૂબ આભાર માનું છું. આ સંસ્થામાં અમારો સંપૂર્ણ સ્ટાફ ખૂબ જ સારી રીતે કાર્યરત છે. અમારા પ્રમુખ શ્રી મહેશભાઈ ગાંધી, ઉપપ્રમુખ શ્રી યોગેશભાઈ અને આ સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી લક્ષ્મણભાઈ પટેલ, જેઓ સતત કાર્યશીલ રહે છે. અમારો સ્ટાફ પણ સંપૂર્ણપણે હાજર રહી અને સારું સ્ટુડન્ટોને માર્ગદર્શન આપે છે, એજ્યુકેશન આપે છે અને અમારી અહીંયા આગળ બધી જ સુવિધાઓ સંપૂર્ણપણે અમે રાખી છે. અમારા તમામ ટ્રસ્ટીઓએ આ સંસ્થા ચલાવવામાં ખૂબ સાથ સહકાર આપી અને આ સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરી છે અને કરતી રહેશે. હું આ માધ્યમ મારફતે હું સર્વે મારા નગરજનો, તાલુકાજનો, જિલ્લા દરેકને હું એક વિશેષ ઉપસ્થિત રહીને કહું છું કે આ સંસ્થામાં આપની દીકરી એએનએમ, જીએનએમ નું એજ્યુકેશન લેશે તો સંપૂર્ણ ખાતરીપૂર્વક હું કહું છું કે ચોક્કસ અહીંયાથી જે સ્ટુડન્ટ ભણી ગણીને જશે એ ખૂબ પ્રગતિના સોપાનો સર કરશે, એવી મારી શુભેચ્છા. આપના વિસનગર કે ન્યૂઝ માધ્યમથી અમારું આજે ઇન્ટરવ્યૂ લીધું, એમનો પણ આભાર. મંસૂરીભાઈ, આપનો પણ વડનગરથી પધાર્યા છો, આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ સંસ્થા તમામ રીતે આગળ વધે અને દરેકનો સાથ સહકાર અમને મળી રહે છે અને સારી રીતે અમે આ સંસ્થા ચલાવીએ છીએ. એ પ્રભુ શ્રીનાથજી ભગવાનની કૃપાથી ચાલી રહ્યું છે. અમે તો માત્ર નિમિત્ત જ છીએ. જય શ્રી કૃષ્ણ. શું તમે ગાંધીનગર કે અમદાવાદમાં ભાડે કે વેચાણ, પ્લોટ, મકાન, ફ્લેટ કે પછી કોર્પોરેટ ઓફિસ માટે વિચારી રહ્યા છો? તો પછી તમારે કોઈ ટેન્શન લેવાની ક્યાં જરૂર છે. આજે જ અને અત્યારે જ દ્વિજ રિયલ એસ્ટેટનો સંપર્ક કરો. દિવ્યેન સોની, મોબાઈલ નંબર 990949200321.
સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.